વાત મહેસાણાના ઊંઝાની, જ્યાં વેપારીના આપઘાતના કેસમાં બેની સામે ફરિયાદ નોંધાઈ છે। ગંજ બજારના વેપારી વિનોદકુમાર પટેલે જાન્યુઆરીમાં કરી હતી આત્મહત્યા। બે શખ્સો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો। 78 લાખ રૂપિયાની રકમ પડાવ્યા બાદ વેપારીને બ્લેકમેલ કર્યા હતા અને એ જ બ્લેકમેલથી કંટાળીને વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી। સંજયભાઈ સંખારીવાળા અને મુકેશભાઈ શાહ સામે ફરિયાદ નોંધાઈ। બંને વિરુદ્ધ ઊંઝા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે। અમદાવાદમાં લગ્નની લાલચી યુવતી સાથે દુષ્કર્મ। યુવતીને વારંવાર પોતાની સાથે લઈ જઈને આચર્યું દુષ્કર્મ। 2 વર્ષ પહેલા હોટેલમાં મળવા બહાને બોલાવીને આચર્યું દુષ્કર્મ। યુવતી અને આરોપી સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હતા। આરોપી ધવલ ચાવડા વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। મણિનગર પોલીસમાં યુવતીએ આરોપી વિરુદ્ધ કરી હતી છેડતીની ફરિયાદ। લગ્નના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। યુવતી અને આરોપી બંને સોશિયલ મીડિયા મારફત એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। આરોપી ધવલ ચાવડા વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મની। આ પહેલા મણિનગર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ આરોપી વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે।